અમદાવાદીઓની વરસાદની મજા તંત્રએ બગાડી છે। નોંધ્ય છે કે અહીં શહેરીજનોએ માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ હાલાકી ભોગવી રહ્યા છે। હાલ વરસાદમાં રસ્તાઓ તળાવ બની ચૂક્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીએ હાલ ઘોર ખોદી છે। શહેરના રસ્તા પર દર 50 થી 100 મીટરે તળાવ ભરાયા હોય તેવી તસવીરો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે શહેરીજનો પાણીમાં થાંભલા ભરવા મજબૂર થયા છે। નોંધ્ય છે કે ઠેર ઠેર વાહનો બંધ થતા હાલાકી અપાર। આ તસવીરો અમદાવાદની છે, સ્માર્ટ સિટી અમદાવાદની છે, જ્યાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં આ રીતે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જાય છે। પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। અહીં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આખા શહેરમાં 4 કલાકમાં સરેરાશ કાઢીએ તો માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। આટલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા છે તે હાલ તેની પોલ ખુલી છે। શહેરીજનોને અહીં પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે એક જ પ્રકારની સ્થિતિ છતાં તંત્ર પાસે આનો તોડ કેમ નથી? ત્યારે હાલ અમદાવાદ સ્માર્ટ સિટીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, વધુ વિગતે જણાવવા માટે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદ તો સ્માર્ટ સિટી કહેવાય છે, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ વાપરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ તો તેમની તેમ જ છે। મકરબા અંડરપાસના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું। જે આખો અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થયો છે, તેના કારણે હાલ આ જે અંડરપાસ છે તે અવર જવર માટે બંધ કરવાની ફરજ તંત્રને પડી છે। દ્રશ્યો જે રીતે જોવા મળી રહ્યા છે તે પ્રમાણે આખો અંડરપાસ ક્લોઝ કરી દેવાનો છે। આખો અંડરપાસ છે પાણીમાં ગરકાવ થયો છે। ચારે તરફ જ્યાં ઉભો છું તે મકરબા તલાટી ઓફિસ કહેવામાં આવે છે, તે 4 રસ્તા ઉપર ઉભો છું અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનો કઈ રીતે ફસાયા છે, વાહનો કઈ રીતે પડી ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક્ટિવાની કઈ રીતની હાલત એક્ટિવાની જોવા મળી રહી છે તેની અંદર કે તમામ પાણીમાં ગરકાવ છે। ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। જે મુખ્ય જે સ્માર્ટ સિટીના જે રોડ રસ્તાઓ હતા, જે કહેવાય છે કે સૌથી ઉચ્ચ ગુણવત્તાના ડામર રોડ છે, તે ડામર રોડ ઉપર આજે નદીના વહેણ પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે આજે અહીં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસ જે રીતે દાવાઓ થઈ રહ્યા હતા સ્માર્ટ સિટીના કે અમદાવાદ શહેર સ્માર્ટ સિટી થઈ ગયું છે, પરંતુ ખરેખર એ સ્માર્ટ સિટીની અંદર હજુ પણ જે વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, તે ચોક્કસપણે અહીં સાબિત થઈ રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં માત્ર અહીં ખાલી પાણી અને પાણી જોવા મળ્યું। ચારે તરફ પાણી અને પાણી, જે રસ્તાઓ છે, જે ડામર છે, કદાચ તે હવે દેખાઈ રહ્યું તેની ઉપર માત્ર અહીં વરસાદી પાણી છે। અવિરત સવારથી જ વરસાદી માહોલ હતો અને કહેવાય રહ્યું છે કે 9 વાગ્યાથી અવિરત વરસાદ છે તે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને અમદાવાદ શહેરમાં અનુમાન પણ હતું કે શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળશે, તેમ છતાં પણ ક્યાંક તંત્ર જે અધિકારીઓ છે તે અધિકારીઓ આજે રસ્તાઓ પર નથી જોવા મળી રહ્યા। ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે। દ્રશ્યોમાં પણ જે બતાવવાનો પ્રયાસ કરી શકો છો, લોકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે, રેનકોટનો સહારો લેવો પડી રહ્યો છે। ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અને શહેરના તમામ જે રસ્તાઓ છે, ખાસ કરીને પશ્ચિમી વિસ્તારના જે રસ્તાઓ છે, જ્યાં દ્રશ્યો બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના મકરબાનો રેલવેનો અંડરપાસ છે, તે આખો કટ કહી શકાય કે જે પાણીના લેવલ સાથે ભરાઈ ગયો છે। એટલે ક્યાંક દેખાતો નથી કે અંડરપાસ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અને હજી પણ જે હું દ્રશ્યો બતાવી રહ્યો છું, હું ફરી કહીશ, ન્યૂઝ સિટીના ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે તે મકરબા વિસ્તારના તલાટી ઓફિસ પાસેનું જે સર્કલ છે ત્યાંથી અમે આ તમને લાઈવ રિપોર્ટ બતાવી રહ્યા છે, જેમાં દ્રશ્યો જ કહી જાય છે કે ખરેખર એ સ્માર્ટ શહેર ક્યાં ગયું। પ્રણવ, આપને અટકાવવા માંગુ છું। મારી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ જોડાઈ ગયા છે। આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે। સૌથી પહેલો અને મહત્વપૂર્ણ સવાલ કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, આ વખતે તો આપણે ટેકનોલોજીના ઉપયોગની વાત કરી હતી, તેમ છતાં પાણી ભરાઈ ગયા છે। કમલેશભાઈ, મારો અવાજ આવે છે? જી કમલેશભાઈ, સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની આપે વાતો કરવામાં આવી હતી, ટેકનોલોજીના ઉપયોગની આપે વાત કરી હતી, તેમ છતાં અમદાવાદના શહેરોમાં પાણી રસ્તાઓ પર પાણી ભરાયા છે।
છેલ્લા 1.5 કલાકમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં 4.5 થી 6 ઇંચ જેટલો વરસાદ છે. આપ સમજી શકો છો કે વધારે વરસાદ હોવાના કારણે અત્યારે આ પરિસ્થિતિ જે છે એ ઉદ્ભવી છે. કર્મચારીઓ અને બધા જ અધિકારીઓ જે છે એ જગ્યા ઉપર છે. કમિશનર શ્રી, મેયર શ્રી, આ તમામ લોકો અત્યારે કંટ્રોલ રૂમમાં છે અને પ્રક્રિયા જે છે એની પર મોનિટરિંગ કરી રહ્યા છે. જી કમલેશજી, આપે જણાવ્યું કે ખૂબ વરસાદ પડ્યો છે. ખૂબ એટલે કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી આપશો, અને જે રીતે આપે જણાવ્યું કે કંટ્રોલ રૂમથી આપ નજર રાખી રહ્યા છો, તો ત્યાંથી શું ફરક પડશે? કંટ્રોલ રૂમમાંથી એટલો ફરક પડતો હોય છે કે જે જગ્યા ઉપર 20 mm થી વધારે વરસાદ પડવાનો હોય, જેની આગાહી હોય, તે જગ્યાના તમામ અધિકારીને એલર્ટ કરવામાં આવે છે. એ લોકોને સ્થળ ઉપર મોકલવામાં આવે છે. પણ સ્થળ પર કોઈ દેખાતું નથી, પહેલી વાત તો. અને બીજી વસ્તુ એ જાણવા માંગીશું કે કેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ? બોપલ સાઉથમાં છેલ્લા 1 કલાકમાં જે છે એ 74 mm કરતા પણ વધારે, એટલે હું કહું છું કે 4.5 થી 6 ઇંચ જેટલો વરસાદ ટોટલ છેલ્લા 2 કલાકમાં પડ્યો છે બોપલ વિસ્તારમાં. અને અન્ય વિસ્તારોની પરિસ્થિતિ? અન્ય વિસ્તારોમાં 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ છે, પણ સૌથી વધારે વરસાદ જે છે મધ્ય ઝોનમાં અને પશ્ચિમ જે છે એના બોપલ, ધુમા, સરખેજ, થલતેજ એટલામાં પડે છે. કમલેશજી, તો એનો મતલબ એમ થયો સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો પાણી તો ચારે બાજુ ભરાઈ ગયા છે, ચારે બાજુ આ પ્રકારની પરિસ્થિતિ છે. અને આપે જે રીતે જણાવ્યું કે આપ મોનિટરિંગ કરી રહ્યા છો, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એલર્ટ આપ્યા પછી એ કર્મચારીઓ ક્યાં છે? એ દેખાતા નથી રસ્તા પર. કર્મચારીઓ સ્થળ ઉપર જ છે. કારણ કે સાબરમતીનું જે છે જળ પ્રવાહ, એના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. 127 કરતા પણ નીચે એનું લેવલ જાય એવા પ્રયત્ન કરવામાં આવે છે, જેના કારણે પાણી જે છે જેનો ઝડપથી નિકાલ થાય. પરંતુ એવું નથી લાગતું કમલેશજી કે આ એલર્ટ પહેલા આપી દેવાની જરૂર હતી? વરસાદ થઈ ગયા પછી એલર્ટનું શું કામ છે? એલર્ટ જે છે એ એવી રીતે આપીએ છીએ કે છેલ્લા 1 કલાકમાં વધારે વરસાદ પડ્યો હોય ત્યાં આગળ, અને જ્યાં આગળ પ્રિડિક્શન કે વરસાદ વધારે પડી શકવાની સ્થિતિ છે ત્યાં આગળ પણ એલર્ટ આપવામાં આવે છે. અને એ એલર્ટના કારણે અધિકારી જે છે સ્થળ ઉપર રહે, જેથી જી આપ સ્થળની વાત કરી રહ્યા છો કે સ્થળ પર કર્મચારીઓ હાજર છે. સ્થળ પર અમારા રિપોર્ટર પણ હાજર છે. મારી સાથે મારા સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયેલા છે, જે સ્થળ પર હાજર છે. તે આપની સાથે સવાલ કરવા માંગે છે. પ્રણવ, હું હાલ જે ઉભો છું તે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું. અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ ગણાતા કોર્પોરેટ રોડની મકરબા તલાટી ઓફિસ પાસેના જે આખો મકરબા અંડરપાસ રેલવેનો છે તે પાણીમાં ગરકાવ થયો છે. અને જે રસ્તાઓ ઉપર જે હું દ્રશ્યો ખુદ જે મારી હાઈટ 6 ફૂટની છે, પણ મારા જે ઘૂંટણથી પણ ઉપર એ પાણી જોવા મળી રહ્યા છે. તો અહીંયા પણ મને કોઈ પણ અધિકારી કે કોઈ કર્મચારી જોવા નથી મળી રહ્યા. ચેરમેન કમલેશભાઈ, ત્યાં હું ઉભો છું ત્યાં મકરબા વિસ્તાર છે અને નજીકના વિસ્તારમાં જે કોઈ અધિકારી છે એને કહું છું એ સ્થળ ઉપર જ આવે. આપ જ્યાં છો ત્યાં આગળ મારા દ્રશ્યો પ્રમાણે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે વિસ્તારની અંદર માત્ર 40 થી 50 ગાડીઓ ઓલરેડી રસ્તા ઉપર બંધ પડી ગઈ છે. રિક્ષાઓ, નાના નાના વાહનો એ તો પરેશાન થઈ રહ્યા છે, પણ મોટા વાહનો પણ રસ્તાઓ ઉપર બ્લોક થઈ ગયા છે તે પ્રકારની સ્થિતિ છે. કદાચ આપ સ્ક્રીનમાં દ્રશ્યો જોતા હોય તો જોજો કે મકરબા તલાટી ઓફિસના કેવા દ્રશ્યો છે. ને અમદાવાદનો સૌથી પોસ્ટ એ કોર્પોરેટ રોડ કહેવાય છે, તેની આ પ્રકારની હાલત છે. આ પણ એ જગ્યા ઉપર અન્ય વિસ્તાર કરતા વધારે વરસાદ પડે છે. છેલ્લા 2 કલાકની અંદર 5.5 કરતા પણ વધારે ઇંચ વરસાદ પડે છે, જેના કારણે આ સ્થિતિ છે. અધિકારીઓને સ્થળ ઉપર આપ જ્યાં છો ત્યાં આગળ હું મોકલી રહ્યો છું. એક તરફ આપણે એડવાન્સમાં જાહેરાત કરતા હોય છે કે એડવાન્સમાં આપણને ખ્યાલ આવશે, પરંતુ આ વખતે કેમ ખ્યાલ ના આવ્યો કે એડવાન્સમાં કે આ રીતનો વરસાદ શહેરના વિસ્તારોમાં પડશે? આટલું ટેકનોલોજી ક્યાં ગઈ? કિડેકની માહિતી જે છે આપણી પાસે છે જ, અને એ આ બાબતે આપણે એલર્ટ પણ આપેલું છે, પરંતુ વધારે વરસાદ પડે એની વહન કરવાની શક્તિ જે છે એ ના હોય, જેના કારણે ક્યાંક પાણી ભરાયા છે. ટૂંક સમયમાં પાણી જે છે ઓસરી જશે. કેટલા ગેટ વાસણાભરાના કેટલા ગેટ ઓપન કરાયા છે અત્યારે હાલ? 7 ગેટ ઓપન કરવામાં આવ્યા છે, અને એનું લેવલ જે છે 127 થી નીચે કરવાનું કહી દીધું છે. અને શહેરના સૌથી વધુ કયા વિસ્તારમાં વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે? પૂર્વ વિસ્તારની સ્થિતિ શું છે અત્યારે? પૂર્વ વિસ્તારમાં વરસાદ ઓછો છે. પશ્ચિમ વિસ્તાર જે છે એમાં અને મધ્યમાં, એટલે દુધેશ્વર ને ત્યાં આગળ વરસાદ જે છે એ વધારે પડી રહ્યો છે. હું આપણે દ્રશ્યો બતાવી આપણે સ્ક્રીન ઉપર જોતા હોય તો ન્યૂઝ 18ના દ્રશ્યો કે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક પોલીસ જે કર્મચારી છે તે આપણા જે રસ્તાઓ પર જે બ્લોક હોય છે ને, પાણીના બ્લોક, આપણે જે સર્વિસ રોડના, એ બ્લોક પાણીમાં તણાઈ રહ્યા છે. આપ એની ડેન્સિટી કેટલી અપનાવી શકશો કે કેટલું પાણી ભરાયું છે કે જે સિમેન્ટના બ્લોક છે એ પણ રસ્તા ઉપર ચડી રહ્યા છે?
એ મેં કીધું આપને કે છેલ્લા 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ છે એ વિસ્તારમાં, જેને કારણે આ પરિસ્થિતિ થઈ હશે. કમલેશજી, એક સવાલ એ પણ છે કે આ વખતે ટેકનોલોજીના ઉપયોગની વાત કરવામાં આવી હતી. એક એપ અથવા તો એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી જે પહેલેથી આગાહી કરી દે કે કેવા પ્રકારનો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. એ કોઈ કારગર સાબિત થયું? હેલો જી કમલેશજી, કમલેશભાઈ આપ જે ટેકનોલોજીની વાત કરી રહ્યા હતા, મહાનગરપાલિકાના અધિકારીઓ, એન્જિનિયર વિભાગ, કે એડવાન્સમાં આપણને ખ્યાલ આવશે, તો એડવાન્સમાં કેમ ટીમો અહીં પહોંચી નથી શકી? મેં કીધું હું મોકલું છું. ટીમ જે છે એ રોડ ઉપર જ છે, રસ્તામાં જ છે. હું એમને કહું છું કે આપનો સંપર્ક કરે. કદાચ આપ મારી સ્ક્રીન જોશો, ન્યૂઝ 18 આપ કંટ્રોલ રૂમમાં બેઠા છો, આપને દેખાતું હશે એ દ્રશ્યો જોશો, આપને ખ્યાલ આવી જશે કે શું સ્થિતિ છે. બધા સીસીટીવીમાં પણ ખ્યાલ આવશે અને અમારા અહેવાલ પણ ખુદ બતાવી રહ્યો, ખુદ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં. કમલેશજી, એટલે એનો મતલબ કે જે એપ અને જે ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી એલર્ટ અગાઉથી આપવા માટે, એ ફેલ થઈ છે, કારણ કે અગાઉથી તો કોઈ એલર્ટ આવ્યું નથી, અગાઉથી તો કોઈ વ્યવસ્થા નથી થઈ. હવે વરસાદી પાણી ભરાઈ ગયા બાદ તમે પછી કર્મચારી મોકલો છો. એલર્ટ જે છે સવારથી આપેલા છે, એ દરેક અધિકારીના મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે પણ હોય છે અને વોટ્સએપમાં પણ હોય છે. એટલે એલર્ટ જે છે આપેલા છે. પાણી ભરાવાનું મેં કીધું કે 1 કલાકમાં વધારે વરસાદ પડી જવાના કારણે આ પરિસ્થિતિ જે છે એ ઉદ્ભવી છે. જી, હવે આગળ એક છેલ્લો સવાલ. હવે કારણ કે જે રીતે આપે જણાવ્યું કે અત્યાર સુધી તો કોઈ નથી કામ કરી શક્યા, એલર્ટ આપી દેવામાં આવ્યું, તેનાથી સંતોષ માની લીધો છે. આગળ શું કામગીરી થશે? કર્મચારીઓ શું કરી રહ્યા છે? અધિકારીઓ શું કરી રહ્યા છે? તાત્કાલિક જે કેચપીટ છે એની ઉપર ક્યાંક કચરો આવી જવાના કારણે પાણી નથી જતા, તો કેચપીટને જે છે એ ખોલવામાં આવશે. મેં કીધું એમ કે સાબરમતીના બે દરવાજા હમણાં ખોલે, 8 દરવાજા ખોલવામાં આવે છે સાબરમતીના, જેને કારણે એનો પ્રવાહ નીચો જશે, જેથી પાણી જે છે એ સરળતાથી નદીમાં આવી શકે. કમલેશજી, આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો તે બદલ આપનો આભાર. તો હાલ જો તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ તો કરવામાં આવી છે, જો કે સ્થળ પર દેખાતું નથી તે અલગ વાત છે. અમદાવાદમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે, જે તસવીરો અમે સતત આપને બતાવી રહ્યા છે. પ્રહલાદનગરમાં વરસાદથી રોડ પાણીમાં ગરકાવ છે. પશ્ચિમ વિસ્તારમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ, જેના કારણે બાળકોને વહેલા સ્કૂલથી છોડી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં વરસાદને લઈને આ મોટા સમાચાર. અમદાવાદની શાળાઓમાં વહેલી સવારે રજા જાહેર કરવામાં આવી છે. ઘણી શાળાઓ કે જ્યાં બાળકો પહોંચ્યા હતા તેમને વહેલા છોડી દેવામાં આવે છે. પશ્ચિમ વિસ્તારની આ પરિસ્થિતિની વાત કરી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારની શાળાઓ કે જ્યાં રજા જાહેર કરી દેવાઈ છે, જે બાળકો શાળાએ પહોંચ્યા હતા તેમને વહેલા છોડી દેવામાં આવ્યા. તો અમદાવાદમાં વરસાદને લઈને આ મોટા સમાચાર. અમદાવાદની શાળાઓમાં વહેલી સવારે રજા જાહેર કરવામાં આવી. પશ્ચિમ વિસ્તારની શાળાઓમાં વહેલી રજા જાહેર કરવામાં આવી છે. બાળકોને વહેલા સ્કૂલેથી છોડી દેવામાં આવ્યા છે જ્યાં બાળકો પહોંચ્યા હતા, અને અન્ય શાળાઓમાં રજા જાહેર થઈ. તો અમદાવાદમાં વરસાદને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનો વરસાદ પડ્યો છે. ક્યાંક જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ક્યાંક 2 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલાકી ભોગવવાનો વારો એ અમદાવાદ વાસીઓને આવ્યો છે. અમદાવાદની આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં સતત વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર, પોશ વિસ્તાર ગણાતા પશ્ચિમ વિસ્તારોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે બાળકોને શાળાએ રજા જાહેર કરવામાં આવી હતી. જે બાળકો શાળાએ પહોંચ્યા હતા તેમને વહેલા છોડી દેવામાં આવ્યા. તો અમદાવાદની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી. પશ્ચિમ વિસ્તારની શાળાઓમાં વહેલી રજા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે હાલ જે વરસાદની અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા હતા, જે વરસાદ જોઈને અમદાવાદવાસીઓ ખુશ થવા જોઈતા હતા, તે વરસાદ જોઈને હવે અમદાવાદવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે, પરેશાન છે, કારણ કે આ સામાન્ય વરસાદમાં જ હાલાકી. ત્યારે હાલ અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને વિગતવાર જણાવવા માટે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, આપ ક્યાં ઉપસ્થિત છો? શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? અમદાવાદ શહેરમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. થોડા પણ વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી હતી અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ પરિમલ ગાર્ડન વિસ્તાર છે અને પરિમલ ગાર્ડનના વિસ્તારમાં ચારે તરફ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. લોકોના વ્હીકલ છે તે બંધ પડી
રહ્યા છે અને લોકોએ વ્હીકલ ઉપરથી જે પાણી ભરાઈ જવાના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. સાથે એએમસીની ગાડી પણ અહીં જોવા મળી રહી છે અને તેઓ જઈ રહ્યા છે, પરંતુ તેઓએ પણ આ ભારે પાણી જે વરસાદ થયો છે અને પાણી ભરાઈ ગયા છે તેમાં રાહ જોવી પડી રહી છે કે આ પાણી હવે ઉતરે અને ક્યારે નીકળી રહ્યા છે. પરંતુ જે રીતે વરસાદની આગાહી છે તે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો જે ટુ વ્હીલર લઈ નીકળી રહ્યા છે તેને તો ખાસ કરીને વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ફોર વ્હીલર પણ ડૂબી જાય, તેના વ્હીલ ડૂબી જાય તેટલા પાણી છે તે જોવા મળી રહ્યા છે. આખો વિસ્તાર આપણે કેમેરામેન અમિતને કહીશ કે તેઓ દ્રશ્યો બતાવે છે. આ 4 રસ્તા છે અને 4 રસ્તા ઉપરથી જે રીતે વ્હીકલ નીકળી રહ્યા છે તે આપ જોઈ શકો છો. પરંતુ અમદાવાદ શહેરમાં પણ સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અમદાવાદ શહેરની એક તાસીર રહી છે કે થોડા પણ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે. જે લોકો છે જ્યાંથી પણ જગ્યા મળે છે ત્યાંથી નીકળી રહ્યા છે. આ રોંગ સાઈડ છે, પરંતુ રોંગ સાઈડમાંથી લોકો જ્યાં નીકળી રહ્યા છે ત્યારે જે વાહન ચાલકો છે તે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે સામેથી વાહનો આવી રહ્યા છે, પાણી ભરાઈ ગયા છે, પાણીમાંથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. તેવા સંજોગોમાં સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે લોકો ઇમરજન્સી કામ માટે પણ બહાર જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે પાણી ભરાઈ જતું હોય છે તો મુશ્કેલી પડી રહી છે. જે રિક્ષા છે તે પણ અહીં બંધ પડી ગયેલી જોવા મળી રહી છે. લોકો જે રોંગ સાઈડમાં જતા હતા તેને પણ પરત ફરવું પડ્યું તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. લોકો હવે વાહનો સાઈડમાં પાર્ક કરીને પણ પસાર થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. થોડા વરસાદમાં બિલકુલ વાહન વિભુ છે તેને પણ નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બેન છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહો અને સતત તસવીરો દેખાડતા રહેજો. અત્યારે બિલકુલ વિભુ, આપ સતત જોડાયેલા રહેજો અને તસવીરો બતાવતા રહેજો. હવે આગળ અમદાવાદના શહેરની કેવી તસવીરો છે તે આપને બતાવી દે. મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? શું પરિસ્થિતિનો સામનો? જી, હાલ અમે અમદાવાદના અકબરનગરથી વાડજ તરફ જવાના રોડ ઉપર છીએ. ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો આપ સ્પષ્ટ અંદાજ ઉપર આ દ્રશ્યો પરથી લગાવી શકો છો, કારણ કે અહીંયા ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક એવા જે મકાનો છે તે મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં ઢીચણ સુધીના પાણી છે તે આ અનેક સોસાયટીની અંદર પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ જો વિસ્તારની વાત કરીએ તો નવાવાડજ વિસ્તાર છે કે જ્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે મોટાભાગે જ્યારે પણ જે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું જોવા મળતું હોય છે. અને અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે જે રીતે અમદાવાદ શહેરની અંદર છેલ્લા 3 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ અહીં જોવા મળી રહ્યું છે. માત્ર આ જ વિસ્તાર નહીં પરંતુ અમદાવાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અનેક જગ્યાએ આ જ પ્રકારની જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ઢીચણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોએ ભારે ટ્રાફિકનો પણ સામનો કરવો પડે છે, કારણ કે લોકોના વાહનો છે તે આ પાણીમાંથી પસાર થવાના કારણે બંધ પડી જાય છે અને મોટું તેઓને નુકસાન પણ ભોગવવાનો વખત આવે છે. હું આપને જે દ્રશ્ય બતાવવા માંગી રહી છું તે દ્રશ્ય આપ જોઈ શકો છો. અહીં જે અકબરનગરથી જૂના વાડજ તરફ જવાનો આ રોડ છે, કયા પ્રકારની પરિસ્થિતિ, ચારે બાજુ માત્ર અને માત્ર પાણી જે જોવા મળી રહ્યું છે અને લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આખો જે રોડ છે તે રોડ જ પાણીની અંદર જાણે ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. લોકોને ડર છે કે તેમના મકાનોની અંદર પણ પાણી ક્યાંક ઘૂસી ન જાય, કારણ કે આપ જોઈ શકો છો હાલમાં કઈ પરિસ્થિતિમાંથી લોકો અહીં પસાર થઈ રહ્યા છે. લોકોના વાહનો છે તે પણ અહીં બંધ પડી રહ્યા છે. જોકે હજી પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આજે લગભગ આખો દિવસ આ જ પ્રકારે વાતાવરણ રહે તેવી શક્યતા રહેલી છે. જોકે હાલ વરસાદ છે તેણે વિરામ લીધો છે, પરંતુ અનેક જગ્યાએ હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જી બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ તસવીરો બતાવી. આ પરિસ્થિતિ અમદાવાદની છે, સ્માર્ટ સિટી અમદાવાદની, કે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી કરવામાં આવે છે. કયા વિસ્તારમાં પાણી છે? તમે ઇસ્કોનથી અહીંયા સુધી પહોંચ્યા? અહીંયા નેહરુ બ્રિજથી અહીંયા સુધી જ હજુ તો આવ્યા હતા અમે. તો આ રિક્ષા છે તે બંધ પડી ગઈ છે, રસ્તામાં રાખી દીધી છે, કારણ કે ધક્કા મારવાની તાકાત નથી તેવું ડ્રાઈવરો કહી રહ્યા છે, કારણ કે તમામ વિસ્તારમાં અત્યારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે.
આ દ્રશ્ય જાણે અમદાવાદ શહેરના વિસ્તારોમાં રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 3 કલાકની અંદર વરસેલા અનરાધાર વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક મકાનો, દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. જો કે પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકોના વાહન પણ બંધ પડ્યા છે, જેને કારણે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ આ તસવીરો અમદાવાદની આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદની મજા તંત્રએ બગાડી દીધી છે. વધાવવા જેવા વરસાદમાં શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદીઓના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, કારણ કે માત્ર 2 થી 4 ઇંચ વરસાદમાં આ પ્રકારે શહેરમાં પાણી ભરાઈ જાય છે. મુખ્ય માર્ગો પર આ રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે. લોકોને આ જ પાણી વચ્ચે પસાર થવું પડે છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં સોસાયટીઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. બોપાલ, પ્રહલાદનગર, નારણપુરા સાથે રામદેવનગર, નવરંગપુરા અને મકરબાની તસવીરો આપ જોઈ રહ્યા છો. જાણે કોઈ નદી આ વિસ્તારોમાં ઘૂસી આવી હોય તે પ્રકારની તસવીરો છે. અમદાવાદ સ્માર્ટ સિટીના આ એવા વિસ્તારો છે, પોશ ગણાતા વિસ્તારો છે, જ્યાં કરોડોનું ટેક્સ પણ ભરવામાં આવે છે અહીંના સ્થાનિકો દ્વારા. તેમ છતાં સામાન્ય વરસાદમાં હાલાકી.